ઉધના હરિનગરમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. માતા પુત્રીને જગાડવા છતાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્તબ્ધ થઈ ગઈ હતી. હાલ વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. ઉધના વિસ્તારમાં આવેલ હરિનગરમાં રહેતી 14 વર્ષીય રાગિણી જયેશ પાટીલ સ્થાનિક વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીની તેની માતા અને ભાઈ સાથે રહેતી હતી. થોડા મહિના પહેલા જ તેણીના પિતાનું અકસ્માતમાં મોત થયું હતું. હાલ વિદ્યાર્થીનીના કાકા તેઓના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા. દરમિયાન રાગિણી રાબેતા મુજબ સવારે શાળાએ જતી હોય છે, જેને જગાડતા તૈયાર કરી શાળાએ માતાએ મોકલેલ. તો ગુરુવારે સવારે માતા પુત્રી રાગિણીને રૂમમાં જગાડવા જતા પુત્રી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્ય જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક રાગિણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગયા હતા. હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.